જો સવારમાં છે ને જાગે ને એટલે ગરમ પાણીના કોગળા કરવાના, પછી ગરમ પાણી સિવાય તો પીવાનું નહીં, પાછું ગરમ પાણી જ પીવાનું. ટાઢું ટાઢું તો હસોડો નહીં, ટાઢી વસ્તુ કાંઈ નહીં. પછી કોગળા કરી લે, પછી સાય નહીં દેવાનો. સાની ડૉક્ટરે ના પાડી હતી સા નહીં, કારણ કે એમાં ખાંડ આવે, એટલે ખાંડની વસ્તુ વાળું તો કાંઈ નહીં ખાવાનું. ખાવું તો તમને હમણો નહીં ભાવે, એને મોઢે નહીં લાગે કે મને હું આજ ખાઉં છું આ વસ્તુ. કોઈ વસ્તુ તમને 100 મહિના સુધી, 100 નહીં પણ વરસ સુધી તમને ખાવું હું ખાઉં છું એ ખબર નહીં પડે. પપ્પા હે ને એ પરાણે ખવડાવતા કા? હા, ખાવ ના આખો બાંધીને ખવડાવતા. આખું ઘર હોય ને ખાટલે ને ખાટલે ખવડાવે ભરાણે. પછી શું કરું, ખાવું તો પડે. ખાધા વગર તો કેમ શક્તિ આવે. જય માતાજી, જય માં મોગલ, હર હર મહાદેવ અને બાપા સીતારામ. તો કેમ છો બધા? મજામાં ને? તો આગળનો આપણો વિડીયો એક હતો કેન્સર બાબતનો. એમાં ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે ખાવાનો વિડીયો બનાવો, તમારા મમ્મીને શું શું ખાવા દેતા હતા. તો આજે હું તમારી માટે સ્પેશિયલ એનો વ્લોગ ઉતારવાનો છું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આ જે માહિતી આપી છે ને એ અમારા અનુભવની આપી છે. આ હું અમારો અનુભવ 2.5 વર્ષનો છે, એમાં હું ખાવાનું હું નહીં એ બધું અમે તમને માહિતી આપી છે. બાકી આમ બીજો કાંઈ નથી. બાકી ડૉક્ટરની સલાહ વગર નિર્ણય નહીં કરવાનો કા? ડૉક્ટર પાસે તો જવાનું. અમે ખાલી છે ને અમારા અનુભવની વાત કરી 2.5 વર્ષમાં. જો અત્યારમાં છે ને પાલકની ભાજીનું કામ શરૂ છે. પાલકની ભાજી બનાવવી પડે, લીલોતરી ગણાય. પાલકની ભાજી બનાવવાની છે ને. તો આમાં બધા મિત્રો છે ને એમ પૂછે છે કે કેન્સરમાં હું ખોરાક લેતા, એટલે જણાવી દો હાલો. તમે સવારમાંથી જાગતા ને ત્યાંથી હું ખોરાક લેતા સાંજે સૂતા ને ત્યાં સુધી સારું થાય પછી તો બધું ખવાય, પણ 5-6 મહિના સુધી તો તમને કઈ ભાવશે નહીં. ખાવું ભાવે, એક બટકું બહુ ઝાઝું ન ભાવે, પણ કેન્સર ન લેવાય કે કેમ ખાતા નથી. એ બાટલા ભર હોય તો એને જ્યુસ ભર રાખવાનું. પાઇનાપલનું જ્યુસ અપાય, ઓલું બેંગણ અપાય અને ત્રોફા લીલા નાળિયેર એવા હું બહુ પીતી. એનેથી સારું રહે આપણને. પરવાસી વસ્તુ વધારે લેવાની. ને શાકભાજી તો કાંઈ ભાવતું નહીં, હમણાં કોઈ વસ્તુ ખવાતું નહીં, હાવ મોઢું આવી જતું. હવે તો હું બધું ખાઉં છું. હવે મારા ડોઝ પૂરા થઈ ગયા, દવા લઉં છું અને હવે ખાવાનું બધું. મારે લીંબુ વધારે પીવાના, લીંબુ તો બહુ સારા. અને આ બીટની ભાજી છે, પાલકની, એવું બધું વધારે ખાવું. પરવાસી વસ્તુ ભાજીને એવું. મગ બાફેલા ખાવાના વધારે, મગનું પાણી પીવાનું, એ બહુ સારું. ખાવું તો તમને હમણો નહીં ભાવે, એને મોઢે નહીં લાગે કે મને હું આજ ખાઉં છું આ વસ્તુ. કોઈ વસ્તુ તમને 100 મહિના સુધી, 100 નહીં પણ વરસ સુધી તમને ખાવું હું ખાઉં છું એ ખબર નહીં પડે. આપણે સ્વાદ વગરનું ખાવાનું. સ્વાદ આવશે જ નહીં, એમાંય નહીં આવે. આ તમારા ડોઝ પૂરા થાય તે પછી તમને સ્વાદ લાગે. 2 વર્ષ પછી એ સ્વાદ, હવે કે મને સ્વાદ આવે છે, સ્વાદ લાગે જ નહીં. ગમે તે તમે ખાવ નહીં, સ્વાદ ન આવે. તોય હજી છે ને એવો જ ખોરાક લેવાનો જેવો પહેલાં લેતા હતા ને એવો જ અત્યારે હજી લેવાનો જ, બંધ નહીં કરી દેવાનો કા? નહીં. હવે તો ગમે તેવું તીખું જો ને તો એ ખાઈ લઈ, પણ પહેલાં ન ખવાતું, જરીએ પણ ન ખવાતું. હવે તો તમે આપણે ઘેરે ભજીયા કરીએ કે ગમે એટલા મરચાં તળીએ બધું ખાઈએ છીએ. અત્યારે કાંઈ એ નથી પાળવાનું, પણ અમુક વસ્તુ નહીં ખાવાનું. આપણે બહુ તળેલું ઘેરે તળ્યું હોય એ ખાઈ લઈએ, બહારની વસ્તુ ન લેવાય. એટલે જ છે ને સવારમાં હું ગયો હતો ને માર્કેટમાં, તો પાલકની ભાજી લાવ્યો, પછી તાંદળિયાની ભાજી,
દૂધી એવું બધું લીલોતરી હોય ને તો આ ઘણી વટાણા ફોલ નાખ્યા. એવું બધું લીલોતરી હોય ને એવું ખાવાનું વધારે. બહારનું કાંઈ વસ્તુ નહીં ખાવાની, તળેલું હા શેકેલું ને એવું નહીં ખાવાનું કાંઈ બહારનું. જે ખાવું હોય ને આપણે ઘરનું ખાઈ શકો. ઘરનું ખાઈ લેવા હાશ. કા હા ઘરનું જ ખવાય. ઘેરે બનાવી નાખો ને ગમે તે આપણે બનાવવાની આઈટમ તો ક્યાં પારશે, બધું ઘેરે બનાવવાનું. એક હાથેલી વસ્તુ ઓછી ખાવાની. હાથનું છે હાથેલું, ઢોકળા છે એ નથી ખાતી હું. ઢોકળા હાથેલી વસ્તુ એ વસ્તુ નહીં ખાવાની. હા એવી વસ્તુ નહીં ખાવાની. તો અત્યારે હે ને સરસ મજાની પાલકની ભાજી કરે છે. અમે કોઈ તો નહીં ખાઈ, એકલા જ ખાહે. અમારે હાટું અહીં કુકરમાં દાળ ઢોકળી થાય છે, એ અમારી હાટું. આ પાલકની ભાજી એની હાટું. એટલે છે ને સવારમાં આપણે માર્કેટમાં ગયા હતા ને તો પાલકની ભાજી ને એવું લેતો આવ્યો હતો, પૂરું થઈ ગયું હતું. એટલે એને છે ને વધારે આમ લીલોતરી ઉપર જ રહેવાનું, આસું કુસું ને એવું નહીં ખાવાનું. લીલોતરી હમણાં વરસાદ થાય ને એટલે પછી વાસેટીની ભાજી આવી જાય તો એ શરૂ કરી દેવાની, એ વધારે ખાતા. કા તો એ આપણે એ બહુ લાવતા વાસેટીની ભાજી. તો એ તો ખાટલામાં જ પડ્યા હતા ને, તો એ વાસેટીની ભાજી જ ખાધી. જો સીભુડા હોતક લાવ્યો હતો સવારમાં, તો સીભુડો અત્યારે સુધારે છે. એવું જે લીલોતરી વાળું જે હોય ને એ બધું ગરમ પાણીમાં ધોઈને ખાવાનું શરૂ જ રાખવાનું. હા હવે બધા ચાલતા ખાવાનું ચાલુ જ રખાય. હવે બધા મિત્રોને કહી દો, રોંઢે શું ખાતા? રોંઢે કાંઈ આમ દાળનો સૂપ કે જ્યુસ કે ફ્રૂટ ખાતી રોંઢે. પછી બપોરે દાળ ભાત શાક રોટલી રોંઢે. પછી ભૂખ લાગે એટલે કોઈ ફ્રૂટ સુધારે, કોઈ વળી એમ કે ગાંઠિયા પાડી દો, ગાંઠિયા દાણા ખાતી. કઈ ભજીયા બનાવી દેતા મોળા એ ખાતી. હાજે ખીચડી અને દૂધ. સાંજે છે ને પછી ભારે ખોરાક નહીં લેવાનો, હાવ મીડિયમ ખીચડી ને દૂધ ને એવું ખાઈ લેવાય. હાજે શાક તો ખવાતું જ નહીં ને. આવું કન્ટિન્યુ છે ને 7 મહિના સુધી અમે લોકોએ રાખ્યું. 7 મહિના સુધી છે ને આવું જ ખાવાનું. જો સવારમાં છે ને જાગે ને એટલે ગરમ પાણીના કોગળા કરવાના, પછી ગરમ પાણી સિવાય તો પીવાનું નહીં, પાછું ગરમ પાણી જ પીવાનું. ટાઢું તો હસોડો નહીં, ટાઢી વસ્તુ કાંઈ નહીં. પછી કોગળા કરી લે, પછી સાય નહીં દેવાનો. સાની ડૉક્ટરે ના પાડી હતી કે સા નહીં, કારણ કે એમાં ખાંડ આવે. એટલે ખાંડની વસ્તુવાળું તો કાંઈ નહીં ખાવાનું, ખાંડની વસ્તુવાળું કાંઈ નહીં ખાવાનું. તો સાની ના હતી એટલે અમે ગરમ દૂધ કરીને દેતા. તો પછી ગરમ દૂધ ને થોડીક રોટલી ખાઈ ભરીને પી જવાનું સવારના પોરમાં. તમને ન ખાવું ભાવે, 1 ગ્લાસ ભરીને દૂધ પી લેતું. ન ભાવે તે એવું કરવાનું. એ ગરમ દૂધ કરીને પીએ. પછી અડધો ગ્લાસ ગૌમૂત્રનો, એ ગૌમૂત્ર અમે ગોતી લાવતા, એ ગૌમૂત્રનો પી જતા. પછી બપોરના ટાણામાં છે ને હાવ એકદમ મરચાં વગરનું શાક, મરચું હસવાડું નહીં, મરચાં વગરનું ને કાંઈ આમ ગરમ મસાલોય નહીં, હાવ સીધું ને સિમ્પલ. ગમે લીલોતરી વાળું શાક બનાવવાનું. જો અત્યારમાં પાલકની ભાજી, કાંજળિયાની ભાજી ને એવું છે ને, એવી ભાજી કા ખીચડી કા મગ એવું ખાવાનું બપોરના ટાઈમમાં. પછી ઘડીક આરામ કરી લે, ત્યાં પાછો રોંઢા થઈ જાય તો રોંઢે પાછું જ્યુસ કે ગમે એ કાંઈક વસ્તુ બનાવીને પીવરાવવાની. એટલે હું આમ એનર્જી જળવાઈ રહે શરીરમાં, ખૂટે નહીં. જો છે ને એમાં પછી ખવડાવી નહીં ને તો પછી નબળાઈ આવી જાય, તો પછી ક્યારેય ખાટલામાંથી ઊભા થાય નહીં. તો એ ખાટલામાં પડ્યા હતા ને તે છે ને મારા પપ્પા છે ને એ પરાણે ખવડાવતા. બાંધીને ખવડાવતા. આખું ઘર હોય ને ખાટલે ખવડાવે પરાણે. પછી શું કરું, ખાવું તો પડે.
ખાધા વગર તો કેમ શક્તિ આવે? તો પરાણે બાંધીને એક રોટલી ખવડાવતા. હા નકર તો છે ને કીમોનો ડોઝ શરૂ હોય ને એટલે ખાવાનું થસોડું બધા બંધ કરી દે. પણ ખાવાનું બંધ નહીં કરવાનું, શરૂ રાખવાનું થોડુંક તો થોડુંક. કા શું કહેવાય હા એને? ખાવું તો પડે જ તે. નકર ખાધા વગર હાલી ન છે, દાદરોય ન ઉતરે છે, ખાવું તો પડે જ. કા હા એટલે અમે લોકો છે ને પરાણે ખવડાવતા. ખાવાનું તો રાખવાનું જ. તમે હાલતા ચાલતા એક ગ્લાસ ભરીને એક લીંબુનું ફાડું નીતારી પીજો. તમને ભૂખ લાગે તો કહેજો, એક થોડીક વાર લાગે તો પાછું એક ફાડું નીતારીને પી જવાનું ગ્લાસમાં. જેટલો લીંબુ પીવો ને એટલો ફાયદો તમારે. લીંબુ બહુ જ સારા. ડોક્ટરે કીધું હતું ને લીંબુનું. હા લીંબુ તો બહુ સારા. પછી છે ને રોંઢે જ્યુસ પાવાનું, જ્યુસ પીવડાવીને ત્યાં પાછું સાંજનું ટાણું થઈ જાય તો સાંજે પછી ભારે ખોરાક નહીં દેવાનો, ખાલી દૂધ ને ખીચડી ને એવું. દૂધ ને ખીચડી ખાઈ લેવાય. દૂધ ને ખીચડી ને એનું ઝીણું ખાવા થાળીમાં કેમ આમ જ્યુસ જેવું કરી નાખ્યું એવું રાબેડું બનાવીને પી જવાનું. કાંઈ બાકી આમ કાંઈ સવાતું તો નહીં, ઓછું સવાતું, મોઢું આખું આમ પહોળી જાય મોઢું, શું ખવાય? એટલે છે ને આમ કંઈ ખવાય તો નહીં, મોઢામાં નાખે ને તો આમ સ્વાદ તો કંઈ આવે નહીં, પણ તોય આમ આંખું વીસીને પી જવાનું. જે દઈએ ને અમે બધું પી જ જતા, એવું જ બધું દેવાનું. ગળે સીધું ઉતરી જાય ને એ ટાઈપનું. એવું જ ખાતી ને એવું જ પીતી બધું. કા હા બાકી આમ સાવવા વાળી વસ્તુ હોય ને તો એ સવાય નહીં, એટલે એ પછી દાંત હોતે ને આપણને હાવ હલી જાય, બધા દાંત છે એ ડોઝ દે ને હાવ મોઢું આખું તમતમાઈ જાય ને દાંત બધા હલી જાય હાવ. એટલે તો કોગળા કરવાની દે આપણને બોટલ. એટલે પછી છે ને અમે એને આમ ગળે ઉતરી જાય ને એવું આમ બધું હાવ સાદું સિમ્પલ, આમ નોર્મલ, હાવ આમ પાણી જેવું કેવું હોય એવું બધું ખાવા દેવાનું, સીધું ગળે ઉતરી જાય. આમ સાવવું ન પડે મગજ. કા નહીં સાવવું ન પડે, એ સારું. અને દાંતે થોડા આપણે મજબૂત રહે, તો હવે થઈ જાય સારા. નકર તો કોઈ વસ્તુ આપણે સાવી ન હજી. હવે પાલકની ભાજી કરીને ખાઈ લ્યો. હવે કાંઈ તમારે લોકોને કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, આપણે જવાબ આપીશું.